રાજસ્થાન હાઈકોર્ટે 31 વર્ષ પહેલાના ચુકાદાને રદ કર્યો છે। નીચલી કોર્ટની SC/ST એક્ટ અંતર્ગતની સજા રદ કરવામાં આવી છે। બંધ શોરૂમમાં કથિત જાતિસૂચક અપશબ્દ સાર્વજનિક કૃત્ય ન હોવાનું હાઈકોર્ટે જણાવ્યું છે। વ્યાવસાયિક લેતી-દેતીને SC/STનું રૂપ આપવું કાયદાનો દુરુપયોગ હોવાનું હાઈકોર્ટે ટાંક્યું। વર્ષ 1994માં નીચલી કોર્ટે સંભળાવેલી સજા રદ કરવામાં આવી છે। જણાવી દઈએ સમગ્ર ઘટનાક્રમ તો ફરિયાદીએ આરોપીના શોરૂમમાંથી ઉધાર પર મોટરસાયકલ ખરીદી હતી, જેના રૂપિયા ચૂકવવા અંગે વિવાદ હતો। જે બાદ શોરૂમના માલિકે જાતિસૂચક અપશબ્દ કહેવાના આરોપ લાગ્યા અને SC/ST એક્ટ અંતર્ગત વર્ષ 1991માં ફરિયાદ દાખલ થઈ। સપ્ટેમ્બર 1994માં આરોપીને દોષી ઠેરવી 6 મહિનાની સજા અને 1500નો દંડ ફટકારાયો, જેની સામે આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરી। જોકે હાઈકોર્ટે નોંધ્યું કે ઘટના સમયે કોઈ સાર્વજનિક સાક્ષીની હાજરી નહોતી, જેના લીધે SC/ST એક્ટ અંતર્ગત તે ગુનો નથી બનતો। જ્યારે સમગ્ર વિવાદ વ્યાવસાયિક દ્રષ્ટિએ જોડાયેલો હતો, જેમાં SC/STની ધારાઓ લાગુ નથી થતી।